ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે થોડાક અલગ દ્રષ્ટિકોણથી 5મા અધ્યાયના 7મા શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીશું. નારદ ભક્તિ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે કે ભક્તિ ફલ સ્વરૂપા. ભક્તિ એ સાધન નથી. આપણે જે ભક્તિના સાધન કરીએ છીએ એ ઉપાસના ભક્તિ છે. ભક્તિ સાધન નથી. ભક્તિ ફળ છે, સાધ્ય છે. ભગવાન સાધન નથી, ભગવાન સાધ્ય છે. સંસારમાં સાધનો રહેલા છે. ભગવાન કેવા છે? સાધ્ય છે. હવે આ મોટું સ્ટેટમેન્ટ કરી દીધું, પણ એને થોડોક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ભગવાને જે વાત કરી ક્વોલિફાઈડ થવાનું, 5મા અધ્યાયના 7મા શ્લોકમાં પહેલી જ વસ્તુ યોગ યુક્ત, ક્વોલિફાઈડ બનો. પણ કેવી રીતે? 3 સુંદર સમજણ ભગવાને ત્યાં આપી દીધી કે દેહ અને ઇન્દ્રિયો કામ અને વાસનાથી પર હશે, કહેતા તૃપ્ત હશે તો કેવા થઈ જશો તમે? જીતેન્દ્રિય. એટલે આપણે સાધન કયા કરવાનો છે? સાધના કરવાના છે. દેહ અને ઇન્દ્રિયો તૃપ્ત થાય એ સાધન કરવાનું છે. નંબર 2, વિશુદ્ધ આત્મા, અંતઃકરણ શુદ્ધ થાય એ સાધન કરવાનું છે. વિજિત આત્મા, જીવ શાંત થાય, તૃપ્ત થાય તો વર્તન કેવું થઈ જાય? દેહનું વર્તન કેવું થઈ જાય? સરળ થઈ જાય. આનો શું થયો? જીવનની અંદર સરળતા, પહેલી બહારના વર્તનની અંદર શું આવે? સરળતા. અને અંદર કેવી આવે? પવિત્રતા. આ બે વસ્તુ જોઈએ. બહાર સરળતા અને અંદર પવિત્રતા. આ બે વસ્તુ આવી તો આ 3 વસ્તુ થઈ જાય. વિશુદ્ધ આત્મા, વિજિત આત્મા અને જીતેન્દ્રિય. અને તો કેવો થઈ જાય વ્યક્તિ? તો એ વ્યક્તિ છે એ યોગયુક્ત થઈ ગયો. અને જ્યારે વ્યક્તિ યોગયુક્ત થાય ત્યારે ભગવાન અહીંયા શું કહે છે કે એને કોઈ કર્મ રહેતું નથી. એટલે આજે આપણો વિષય તો એક જ છે. સ્વધર્મ, સ્વભાવ અને કર્મ. આ જ છે કર્તવ્ય. કર્મ કહેવાય કર્તવ્ય. પણ આપણે કેવી રીતે પહોંચીએ? આપણે યોગયુક્ત કેવી રીતે થઈ જઈએ? એનો એક સરળ ઉપાય હું તમને આજે આપણે વાત કરીએ. બધું શાસ્ત્રોની વાત છે. અહીંયા ત્યાં નાના મોટા ટ્રાયલ ને એરર કરતા એમાંથી જે મળ્યું એની વાત કરું. તો આપણને દરેકને ખબર છે કે બધું એક તત્વમાંથી આવ્યું છે. ઈશાવાસ્ય ઉપનિષદમાંથી બધું એકમાંથી ઊભું થયું. બરાબર? એની કંઈ વાત કરવાની જરૂર છે? નથી. અને આ જે સ્ક્રીન છે એ બધી મૂવમેન્ટો બતાવે છે. તમે ભગવદ્ ગીતા પ્રમાણે જો કે વચનામૃત પ્રમાણે જો કે મોર ઓર લેસ દરેક, કેટલાક લોકો 3 તત્વની વાત કરે, 5 તત્વની, બધી પોતપોતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી વાત છે. પણ ઓવરઓલ આવી વાત દેખાય છે. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? આપણે અધૂરપમાં આપણો પ્રોબ્લેમ છે. તો એ અધૂરપ પૂર્ણતા કેવી રીતે આવે? આપણે યોગયુક્ત કેવી રીતે થઈ શકીએ? ક્વોલિફાઈડ કેવી રીતે થઈ શકીએ? આપણે જે બાકી અભ્યાસક્રમ છે કેવી રીતે પૂરો કરી શકીએ? આપણે બાકી રહેલો અભ્યાસક્રમ કેવી રીતે પૂરો કરી શકીએ? આ જે સ્ક્રીન છે એની આજે મારે ખાસ મેં કેટલાક શ્લોક મૂકેલા છે, એની કેટલીક વાત કરવી છે. પહેલું 14મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને શું કીધું? ભગવાન કે અમૃત. એક જ શબ્દ પકડીશ, બાકીનું શબ્દ હું નહીં પકડું. અમૃત પીવામાં આવે તો શું થાય? તૃપ્તિ આવે. શું થાય? તૃપ્તિ આવે. એટલે આપણને અમૃતની નહીં ખબર પડે, પણ તૃપ્તિની ખબર પડશે. આપણે ખાલી એટલું જ ધ્યાન રાખીએ કે 14મા અધ્યાયમાં છેલ્લે ગુણાતીતના એ જ વાત કરી કે આજે એ જે પરમ સુખ આવે છે, અમૃત આવે છે, એકાંતિકનો જે ઓડકાર આવે છે, બરાબર, એ બધી વસ્તુ કોણ છે? પરમાત્મા છે. પણ આવી વાત કેમ કરી?
આવી વાત એક જગ્યાએ નથી કરી. એ આજે આપણે સમજવાનું છે. આવી વાત એક જગ્યાએ નથી કરી. જો ભગવાને તૈત્તિરીય ઉપનિષદમાં, અહીંયા મેં લખેલું છે 2.7.2, ત્યાં રસની વાત કરી. શની વાત કરી? રસની વાત કરી. કયો રસ? તો પછી ત્યાં જો ઇંગ્લિશમાં કોમેન્ટ લખેલી છે કે જે તત્વરૂપ રસ છે એની વાત કરીને. આવી વાત ક્યાં કરી? બીજે 7મા અધ્યાયમાં કરી છે. તન્માત્રા, આપણે સાચા અર્થમાં તન્માત્રાને સમજી નથી શકતા. તન્માત્રા જો સાચા અર્થમાં સમજાય તો આપણા બધા ઉકેલ આવી જાય, તો તૃપ્તિ આવવા માંડે. પછી ભગવાને એ જ રસની વાત બીજા અધ્યાયના 59મા શ્લોકમાં વાત કરી. ત્યાં 2 પ્રકારના માણસની વાત કરી. એક છે એ બહારથી વિષયને હટાવે છે, એટલે કે દાખલા તરીકે તમે પાર્ટીમાં ના જાઓ, બરાબર? બધા બહુ જે નિયમો આપવામાં આવ્યા છે એ નિયમો પહેલા સ્ટેપની સાધના માટે સારા છે, પણ એટલે અટકી નથી રહેવાનું. અલ્ટિમેશન ત્યાં નથી, યાદ રાખો. કારણ કે એટલે અટકી રહ્યા તો આપણી યાત્રા અધૂરી રહે. આપણે ક્વોલિફાઈડ પૂરેપૂરા નહીં થઈ જઈએ. આપણે ગ્રેજ્યુએટ બનવું છે. આપણે 7 ધોરણ કદાચ ભણી ગયા, ખ્યાલ? તો પછી એટલા માટે ભગવાને ત્યાં અલ્ટિમેશન આપેલું છે કે અંદર રસ નિવૃત્ત થવો પડે. અંદરનો જો રસ જાય તો પછી પરમાત્મા તત્વનો અનુભવ થાય અને સાચો રસ તો આવે. હવે આપણને કોઈ સાચો રસ શીખવતું નથી. કેમ નથી શીખવતું? જો સાચા રસની સીધી વાત કરવામાં આવે તો બધા જ એમાં પડી જાય. એટલે પહેલા સ્ટેપની સાધના કર્યા વગર તમને 1 થી 7 ધોરણ ભણાયા વગર સીધા 8માં બેસાડી દેવા કેવી તકલીફ થાય. એટલા માટે આપણને બધા 1 થી 7નું એજ્યુકેશન આપે છે. 1 થી 7નું એજ્યુકેશન આપે છે. પછી જે માધ્યમિકનું એજ્યુકેશન છે આપણે જાતે કરવાનું છે, કોઈ નહીં આપે. જનરલી તમને કોઈ નહીં આપે. અને આ હું જે બોલું છું એ માધ્યમિકનું છે, પાછું કોલેજનું તમારે જાતે કરવું પડશે. ખ્યાલ? 3 સ્ટેપની સાધનામાં બીજા સ્ટેપની સાધનાની હું વાત કરું છું. ત્રીજા સ્ટેપની સાધનામાં તમારે જાતે કરવી પડે. પહેલા સ્ટેપની સાધના આખી દુનિયા કરાવશે તમને. પહેલા સ્ટેપની સાધના તમે ગમે ત્યાં જશો તમને આખી દુનિયા કરાવશે. બધા જ દુકાનો ખોલીને બેઠેલા છે, બધી જગ્યાએ પહેલા સ્ટેપની સાધના મળશે, બીજા સ્ટેપની નહીં મળે. આપણે આગળ વધીએ. 4થા અધ્યાયની અંદર 24મા શ્લોકમાં ત્યાં તો ભગવાને કેટલાય લગભગ 12 પ્રકારના યજ્ઞ બતાવ્યા છે, બરાબર? એ બધા યજ્ઞની વાતો કરી છે. પણ મુખ્યત્વે જે શ્લોક ઘણીવાર આપણે જમવા બેસીએ ત્યારે બોલીએ છીએ, બ્રહ્મ અર્પણ બ્રહ્મ હવિ, ખ્યાલ આવ્યો? બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. પણ એમ ખાલી જમતી વખતે બોલવાથી એનો અર્થ સરે નહીં. જો સાચી રીતે જમવામાં આવે તો એનો અર્થ સરી જાય. પણ સાચી રીતે જમતા આપણને આવડતું નથી. તકલીફ ત્યાં છે. આપણે હોશથી જમી શકતા નથી. પણ ભગવાને ત્યાં કહેવા શું માગે છે? ભગવાન ખરેખર ત્યાં કોસ્મિક વ્યૂ બતાવે છે. ભગવાન શું કહે છે કે આખું જગત છે એ મારું સેક્રિફાઈસ થયું છે. જેમ આપણે પોતે સેક્રિફાઈસ કરીને આપણા બાળકોને મોટા કર્યા, લોહીનું પાણી કરી, એ જ રીતે ભગવાને આખું જગત પોતાની જાતને સેક્રિફાઈસ કરી અને આખું જગત બનાવ્યું છે. એટલે આખા જગતની અંદર પરમાત્મા તત્વ રહેલું છે, પણ એનો ટેસ્ટ લેવો પડે. અને પછી અહીંયા બીજા બધા કેટલાક જ્ઞાની માણસોએ જે શોધી કાઢ્યું છે કે ઓહો, અલગ અલગ રીતે ભગવાને ભગવદ્ ગીતાની અંદર એ વાત કરી છે. આવી જ બીજી આપણે દેહરૂપ અથવા ક્રિયારૂપ બધી પદાર્થો રૂપ, બરાબર? તો કે હાથની વાત ક્યાં કરી છે? તો 13મા અધ્યાયમાં હાથની વાત કરી છે.
ભોજનના પદાર્થોની વાત ક્યાં કરી છે? તો 9મા અધ્યાયમાં ભોજનના પદાર્થોની વાત કરી છે. ભોજન કરવાવાળો છે એની વાત ક્યાં કરી છે? તો 15મા અધ્યાયમાં કરી છે. એને ખ્યાલ આવે? પછી જે જઠર છે એની વાત ક્યાં કરી છે? તો એ 15મા અધ્યાયમાં કરી છે. પછી જે જઠરાગ્નિ છે એની અંદર જે આહુતિ છે, હુતમ, એની વાત ક્યાં કરી છે? તો 9મા અધ્યાયમાં કરેલી છે. અને છેલ્લે 4થા અધ્યાયના 31મા શ્લોકની અંદર બધી વસ્તુનું સમાપન કરી કે આ રીતે જે યજ્ઞ શિષ્ટ અમૃત, આ જે શબ્દ છે એને પકડો. જે તમે લોહીનું પાણી કર્યું અને એમાંથી જે અમૃત નીકળ્યું, લોહીનું પાણી કર્યું ને એમાંથી જે અમૃત નીકળ્યું, એટલે તમે જે પુરુષ પ્રયત્ન કર્યો અને પુરુષ પ્રયત્નથી આમાંથી તમને જે રસ મળ્યો, એ રસ એ સાચો રસ. તમે કહેશો કે અમે તો વધારે અટવાઈ ગયા. કઈ વાંધો નહીં, થોડાક અટવાઓ, પછી આપણે એને સોલ્વ કરીએ. અને છેલ્લે ભગવાને 7મા અધ્યાયમાં 8મા શ્લોકમાં પણ બધી રસની વાતો કરી, તન્માત્રા રૂપ. અને પછી ભગવાને છેક છેલ્લે લઈ ગયા 19મા શ્લોકમાં વાસુદેવ સર્વમ ઇતિ, એ વાત કરી. તો આજે આપણે જે રસ છે જીવનમાં, જે આપણી જે ભાવની વાત કરી, ભાવનું બીજું સ્વરૂપ રસ છે. જ્યાં સુધી રસ ના આવે ત્યાં સુધી ભાવની પણ ખબર ના પડે. ખ્યાલ? ભાવનું જ બીજું સ્વરૂપ એ રસ છે. પણ એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના આપણે આજે જોઈશું. તો ભગવાને શું વાત કરી? ભગવાને, જો અહીંયા દેખાય, આપણે સ્ક્રીન જોઈએ, હું કર્સર લાવ્યો રેડ. આ બધી વસ્તુ તો આપણે કરેલી આ પહેલા ભાગની, આપણે અનેકતામાં વેચેલા છીએ, આ 3 સ્ટેપની સાધના છે. ચૂકી અહીંયા આવીએ, દરેક વ્યક્તિનો પોતાનો એક રસ છે. રસ રૂચિના અંગ દરેકની અંદર છે. તમે ચેક કરો, તમારી એક પર્સનાલિટી છે, તમારી એક પર્સનાલિટી છે. અને એ પર્સનાલિટીના વિશેષ ઊંડાણથી ચેક કરવા માટે તમે અહીંયા જતા રહો. આપણે આજે શું કરવાનું છે? આજે કામના થી પ્રેમ. કામના એટલે મોહ, આસક્તિ, વાસના. વાસના અને પ્રેમ, અને પ્રેમથી ભક્તિ. આને આપણા જીવનથી સમજવાનું છે. જોજો, 3 સ્ટેપ કરું. કામના, પ્રેમ અને ભક્તિ. કામનામાં શું છે કે જ્યારે મારા માટે હું કરું છું, બધી વસ્તુ મારા માટે છે, ત્યારે કામના છે. અને તમને જેની અંદર રસ રૂચિના અંગ છે એ જ તમે પકડવાના. દાખલા તરીકે આ નીચેનું સ્ટેપ છે. શું લખેલું છે આપણે ત્યાં? L4. L4 એટલે ઓબ્જેક્ટ લેવલ. કયું લેવલ છે? ઓબ્જેક્ટ. દાખલા તરીકે કોકને પૈસા વધારે ગમે છે, પણ પૈસા કોના માટે? મારા માટે. બરાબર? આપણા બધા જ જે સ્વભાવો છે એ બધા કોના માટે છે? આપણા પોતાના માટે. તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા જે કંઈ છે બધું કોના માટે છે? આપણે આપણા પોતાના માટે છે. અને આપણે આપણા પોતાના માટે વાપરતા છીએ. જો ચેક કરો. કોકને એસેટો ગમે છે, એસેટ બનાવી રહ્યો છે, પણ એ કેમ બનાવી રહ્યો છે? એમાં મહત્વ કોનું છે? એસેટનું? ના, એસેટનું નથી, એ વ્યક્તિનું છે. મારા માટે એ એસેટ. કોઈ સમાજ સેવા કરે અથવા સમાજનો મોટો થાય તો એ, દાખલા તરીકે નરેન્દ્ર મોદી સાહેબ, તો એ ભારત દેશનું સારું થાય એના માટે કરે છે? ના ના ના, સારું થાય 2 નંબરની વસ્તુ છે. પહેલા નંબરની વસ્તુ કઈ છે? એમને પોતાને એની અંદર રસ છે. એમને પોતાના એની અંદર રસ છે. યાદ રાખો. કોઈ સાધુ થયો, મોટી સંસ્થા ખોલી નાખી, બરાબર? આપણે પેલા યોગાસન વાળા રામદેવ પીર બાબા કે પછી સદગુરુ, તમે જેને લેવાય લો. પી કેમ છે?
એ લોકો માટે છે? યસ, લોકો માટે છે. 2 નંબરમાં લોકો માટે. પહેલા નંબરનું કોના માટે છે? પોતાના માટે. દરેક વ્યક્તિ, તમે હોવ કે હું હોવ, દરેક આપણે જ્યાં ઓબ્જેક્ટ છે ત્યાં જે વસ્તુ વ્યક્તિને પદાર્થમાં આપણે ખૂપાયેલા છીએ કોના માટે છે? આપણા પોતાના માટે. હવે એ જે વસ્તુ છે, દાખલા તરીકે કોકને પીઝા ભાવે છે, ઓકે, નો પ્રોબ્લેમ. ખ્યાલ? કોકને ખાવામાં રસ છે, કોકને પીવામાં રસ છે, કોકને સેક્સમાં રસ છે, અલગ અલગ બધાને રસ હોય. પણ રસ કોના માટે છે? પોતાના માટે. જ્યાં સુધી રસ પોતાના માટે છે ત્યાં સુધી શની અંદર છે? ત્યાં સુધી એ મોહની અંદર છે. આપણે લખ્યું મોહ. એ ઊંધો જઈ રહ્યો છે. ક્યાં જઈ રહ્યો છે? ઊંધો જઈ રહ્યો છે, નીચે જઈ રહ્યો છે. હવે એ જ જે રસ છે આપણો, જેની અંદર રસ છે તમને, કારણ કે દરેકની પર્સનાલિટી અલગ હશે, દરેકને અલગ અલગમાં રસ હશે. તમને જેની અંદર રસ છે, દાખલા તરીકે તમે જમવા બેઠા, ભલે તમે જમવા બેસતી વખતે શ્લોક બોલો, પણ જમવાનું કેવી રીતે? ના ના ના, તમે રસ લઈને જમો, પણ રસ લઈને જમી કહો? ના, નથી જમતા. આપણે તો બધી બાજુના બંધન હોય છે, તો પછી ગયા. આપણે બંધનમાં જીવીએ છીએ. એનો અર્થ એવો નથી કે એકાદશી દિવસે એકાદશીનું ના ખાવ ને બીજા દિવસે બીજું ના ખાવ, એવું હું નથી કહેતો. મારે કહેવાનો અર્થ શું છે કે આપણને જે કાયમી ખાતા હોઈએ, જે કાયમી બનાવતા હોઈએ, જેમાં આપણને રસ હોય એ તમતા ખો તમે, પણ એ તમે એવી રીતે જમો, એ તમે એવી રીતે જમો કે એની એ જે રસ છે એ કેવો થઈ જાય? અમૃત થઈ જાય. એ રસ કેવો થઈ જાય? અમૃત બની જાય. તો તમને તૃપ્તિ આવે તો અમૃત બને, નહીં તો આવે નહીં. તો શું કરીએ તો થાય આવું? દરેક જગ્યાએ પરમાત્મા રહેલા છે, દરેક જગ્યાએ. આપણે આગળ જોયું કે આજે નોન એક્ઝિસ્ટન્સમાંથી જે એક્ઝિસ્ટન્સ ઊભું થયું, આજે સેલ્ફ મેડ બન્યું, બરાબર, એનો જે ટેસ્ટ છે ઓરિજિનલનો, એ ઓરિજિનલનો ટેસ્ટ એ જોય છે, આનંદ છે, તૃપ્તિ છે. આનંદ જોયની ખબર નહીં પડે, તૃપ્તિની ખબર પડશે. એટલે આનંદના જોયમાં નહીં જાઓ. આનંદમાં જોયમાં જશો તો ફસાઈ જશો. તૃપ્તિમાં જાઓ. તમારી પાસે સૂકો રોટલો છે ને તમને બરાબર ભૂખ લાગી છે, અને એ સૂકો રોટલો તમે કોઈ પણ જાતનું કર્તૃત્વ ધારણ કર્યા વગર પ્રેમથી જમી લો. જો શબ્દ આવ્યો, પ્રેમ, પ્રેમથી જમી લો, તો તમને ઓડકાર આવશે, તો તમને તૃપ્તિનો ઓડકાર આવશે. એટલે જો આપણે ક્યાં ગયા? વાસનામાંથી હવે ક્યાં આવ્યા? મોહમાંથી પ્રેમમાં આવ્યા. પ્રેમમાં કોની અગત્યતા છે? પ્રેમમાં ઓલવેઝ જે પદાર્થ છે, જે વ્યક્તિ છે, વસ્તુ છે, એ અગત્યનો છે. આપણે આપણો દ્રષ્ટિકોણ બદલી દીધો. મને જોઈએ છે એમ નહીં, મને ભૂખ લાગી છે એમ નહીં. આ જે રોટલો છે, ભલે રોટલો રહ્યો, પણ એ રોટલો કોણ છે? પરમાત્મા સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? કારણ કે મારી ભૂખ મટાડશે. લોહીનું પાણી આપણે જે કરીએ છીએ એને સાચા અર્થમાં સમજો, તો પછી એ રોટલાનો સાચો જે કે તન્માત્રા, સાચો જે રસ છે રોટલાનો, એ રસ આવશે. અને જેટલી ભૂખ લાગી છે ને એટલો જ તમે રોટલો ખાઈ શકશો, અડધો કે આખો, જેટલી ભૂખ રહેશે. પછી તમને વધારે ખાવાની ઈચ્છા નહીં થાય ને ઓછી ખાવાની ઈચ્છા નહીં થાય, અને તમે થોડાકમાં તમને તૃપ્તિ થશે. આ તમે ચેક કરજો. ઘણી વાર તમે લગ્નમાં જાય ને, બધા 50 ભોજન હોય અને પછી તમે ઉતાવળમાં ખો એટલે શું થાય? અંદર અડધો વાયુ જાય ને, અને ડીશમાં લઈ લીધું હોય પહેલા ઘણું બધું. કેમ ડીશમાં વધારે કેમ લેવાય છે? યાદ રાખો, ડીશમાં વધારે આવીનો શું થયો કે આપણે વાસનાની અંદર છીએ, કામનાની અંદર છીએ. આપણે ક્યાં છીએ? કામનાની અંદર છીએ. મને ઓછું પડશે તો, એટલે આપણે વધારે લઈ લઈએ. આવું કરીએ છીએ ને. જ્યારે આપણે લાઈનમાં ઉભા હોય ત્યારે આપણે જોતા હોઈએ કે કઈ આઈટમ સારી છે, મને ઓછું પડશે તો. આ વિચાર કેમ આવ્યો? કામનાના કારણે આવ્યો.
ખ્યાલ આવે? અને પછી 60-70% ખાધું અને પછી કે ઓહો મારું તો પેટ ભરી ગયું. ખ્યાલ આવે? આપણે સાચી રીતે જમી પણ નથી શકતા. તો આ જે નાની નાની બાબત છે, સવારથી ઉઠ્યા ત્યારથી આ જે બધી નાની નાની બાબતો છે, જેને જૈન બુદ્ધિઝમમાં માઇન્ડફુલનેસ કહેવામાં આવે છે. આ નાની નાની બાબતોને જો માઇન્ડફુલી કરવામાં આવે, નાની નાની બાબતો, બહુ વિશેષ નહીં, જો આપણે બહુ મોટા એકદમ નથી થઈ જવું, નાની નાની બાબતોને માઇન્ડફુલી કરવામાં આવશે ને તો તૃપ્તિ આવશે. અને તૃપ્તિ આવશે ને તો ધીરે 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 પ્રેમ સમજાશે. અને એ પ્રેમ છે ને, એ જ્યારે પરમ પ્રેમ થઈ જાય, એની અંદર કોઈ પણ જાતનો રાગ દ્વેષ રહે નહીં, મારું તારું રહે નહીં, સ્વીકૃતિ થઈ જાય, દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય, તો એ પરમ પ્રેમ એ શું બની જાય? ભક્તિ બની જાય. એ પરમ પ્રેમ શું બની જાય? ભક્તિ બની જાય. અને એના ભગવાને આજે બધી વાત કરી, ભગવાને કે આ બધી વસ્તુઓ હવન કરીએ તો હવનની અંદર જે હોમવાની બધી વસ્તુ પોતે કોણ છે? પરમાત્મા છે. આ બધી વસ્તુ પરમાત્મા કેવી રીતે છે? દ્રષ્ટિકોણ કેવી રીતે આવે? એમને એમ નહીં આવે. આ રીતની પ્રેક્ટિસ કરશો તો આવશે. જો આપણે અહીંયા બતાવ્યું હતું, આજે સ્ક્રીન ઉપર દેખાય, આપણે કોઈ પણ વસ્તુ પૂર્ણ હોશમાં કરી જ નહીં શકતા. જમવા બેઠા તો જમવાનું હરખી રીતે નથી કરી શકતા, નાવા બેઠા તો નાવાનું હરખી રીતે નથી કરી શકતા, બરાબર? બીજે બધે ક્યાંય કોઈ જગ્યાએ પાર્ટિસિપેટ થવાનું તો ત્યાં પણ હરખી રીતે નથી બેસી શકતા. મંદિરે જાય તો બીજા વિચાર ચાલતા હોય. ખ્યાલ આવે? આપણે કોઈ પણ વસ્તુ એક હરખી રીતે કરી શકતા નથી. એને જો સાચા અર્થમાં કરવામાં આવે, જો આપણે કેવું થાય, ઉભરો તો આવે પણ પાછો ફટ દઈને ધરી જાય છે. એથી વિશેષ પણ આવે ઘણી વાર, પછી પાછો જતો રહેશે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, મચ્છર હોય, ગમે તે હોય, આમ ચડે ઘોડે આવે પણ પૂરેપૂરું તો આવતું નથી. આપણે કાયમ અધૂરું જ રહે. અને જે અધૂરું રહે ને એ આપણને માન નાખે છે. કારણ કે અધૂરામાં તૃપ્તિ કદી ના આવે. અધૂરામાં શું આવે? અતૃપ્તિ આવે. અને અતૃપ્તિ પછી વધારે મોટી અતૃપ્તિ લાવે. એટલે જે આપણે પેલા 2 સ્ક્રીન બતાવ્યા હતા ને, મોહ અને પ્રેમના, આ સ્ક્રીન દેખાય? જ્યાં સુધી મોહ છે, અધૂરું છે, ત્યાં સુધી કદાપી તૃપ્તિ ના આવે. એ વધારે તૃપ્તિ અતૃપ્તિમાં જો એ વધારે ને વધારે હેઠો જાય. પણ તમે સાચા અર્થમાં જો ભોગવો તો ધીરે 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 સરળતા અને પવિત્રતા બે વસ્તુ આવી જાય પ્રેમની સાથે, તો આપણે સાચા અર્થમાં ભક્તિમાં પહોંચી શકીએ. તો આપણે આપણો જે સ્વધર્મ છે, સ્વભાવ છે, આપણું કર્તવ્ય છે, એ રીતે કરવાનું છે કે જેથી કરીને આપણો વ્યવહાર કેવો થાય? સરળ થાય. આપણા હૃદયની અંદર કેવું રહે? પવિત્રતા રહે. કોઈના પ્રત્યે રાગ દ્વેષ ના રહે. આ વસ્તુ થશે તો કામ થશે, નહીં તો કામ થશે નહીં. નવું કંઈ કરવાની જરૂર નથી. જે કરો છો, જેમ છો ત્યાં. તમે સ્ટુડન્ટ છો, ભણવા જો છો, ભણો. ફેમિલી સાથે રહો છો, ફેમિલી સાથે રહો. જે છો એમ, કે નવું કંઈ કરવાની જરૂર નથી. આપણે નવું કરવા જોઈએ છે. નવું કરવાની જરૂર નથી. નવું કરવું હોય તો ભગવાન એના તમને ત્યાં મૂક્યા હોત. સંન્યાસ કયો સંન્યાસ કરવાનો છે? આપણે સાચા અર્થમાં એ જ સમજી નહીં શક્યા. સંન્યાસ કયો સંન્યાસ કરવાનો છે? ભગવાને જે સંન્યાસની વાત કરી, 5મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં, કયો સંન્યાસ કરવાનો? જંગલમાં જવાનો? ના. કપડાનો, નામનો, વ્યવહારનો, આશ્રમનો? ના 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 ના, એનો કોઈનો સંન્યાસ નથી કરવાનો. કામનામાં કર્મફળનો સંન્યાસ કરવાનો છે. મમતામાં રાગ દ્વેષનો, મમતાને તમારે છોડવાની જરૂર નથી. કામનાએ છોડવાની જરૂર નથી. ખાલી કર્મફળ છોડી દો. મમતા છોડવાની જરૂર નથી. ખાલી રાગ દ્વેષ છોડી દો. તમારા છોકરાને પ્રેમ કરો, તમારા ઘરવાળીને ખૂબ પ્રેમ છે, કરો, ફર્સ્ટ ક્લાસ. હું એ કરું છું, એમાં શું વાંધો? ખાલી રાગ દ્વેષ નહીં રાખો. અહંતા તો તમને રહેશે. સવારે ઉઠીને નહીં ખબર પડતી કે હું શું? તો અહંતા તો આવી. તો શું છોડી દેવાનું? દેહાત્મા અભિમાન છોડી દેવાનું છે. અહંતાનો કોઈ પ્રોબ્લેમ નથી. તમે કોઈક જગ્યાએ કહો કે આ મેં કર્યું છો, કે વ્યવહાર છે એ રીતે જ બોલાય. ભગવાન ભાઈ બોલ્યા છે એ રીતે. તો શું કરવાનું છે? દેહાત્મા અભિમાન ઊભું નથી કરવાનું. દેહાત્મા અભિમાન ઊભું નથી કરવાનું.
આપણે અવળું કરીએ છીએ. આ બધા અવળા ધંધા છે ને એ સમજીને છોડી દેશો તો ઉકેલ આવશે. તો પછી આપણે યોગયુક્ત ક્વોલિફાઈડ થઈ જઈશું. એકવાર ક્વોલિફાઈડ થઈ જાય એનો ચસ્કો લાગશે, રસ એનો આવશે. શું આવશે? હાલતા ચાલતા બેસતા ઉઠતા રસ એનો આવશે. અને આ એનો રસ આવ્યો તો સમજી લો કે આપણે સાચા માર્ગે છીએ, નહીં તો અધૂરા માર્ગે ને અધૂરા માર્ગે. આની ઉપર વિચાર કરજો. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.